અત્યારે એવું લાગી રહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં જે લોકો રોકાણ કરતા હતા એમનો મોહભંગ થઈ રહ્યો છે, કારણ કે હવે ઘણા બધા લોકો ટપોટપ પોતાના જે મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપી, જેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવામાં આવે છે, એ ખાતા ટપોટપ બંધ કરી રહ્યા છે. નમસ્કાર. છેલ્લા કેટલાક દિવસોથી શેર બજારની અંદર કડાકો બોલી રહ્યો છે. શેર બજાર સતત એક ધારું નીચું આવી રહ્યું છે અને એને કારણે અત્યારે એવું લાગી રહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં જે લોકો રોકાણ કરતા હતા એમનો મોહભંગ થઈ રહ્યો છે, કારણ કે હવે ઘણા બધા લોકો ટપોટપ પોતાના જે મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપી, જેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવામાં આવે છે, એ ખાતા ટપોટપ બંધ કરી રહ્યા છે. તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ અને નિષ્ણાતોનું આ બાબતે શું કહેવું છે એના વિશે પણ તમને હું જાણકારી આપીશ. હું તમને આ વાત કરતાં પહેલાં એક વાત એ કહેવા માગું છું કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું હોય એ તમને સામાન્ય ભાષામાં સમજ પાડું. હવે તમારી પાસે એટલા બધા પૈસા નથી કે તમે શેર બજારની અંદર રોકાણ કરીને બહુ વધારે કમાણી કરી શકો, અથવા તમારી પાસે સમય નથી, અથવા તમારી પાસે અભ્યાસ પણ નથી. તો એવી બધી સંસ્થાઓ છે, એવી બધી ઘણી મોટી મોટી કંપનીઓ છે જે નાના નાના ઇન્વેસ્ટરો પાસેથી પૈસા મેળવી અને એ પૈસા મોટા પાયે શેર બજારમાં અથવા કોઈ બીજા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં અથવા રિયલ એસ્ટેટમાં એ તમારા પૈસા લગાવે અને એમાંથી જે કમાણી થાય એનો જે શેર હોય એ આવા નાના નાના રોકાણકારોને મળે. તો આવા જે મ્યુચ્યુઅલ ફંડ હોય કે જેની અંદર આ બધી મોટી મોટી કંપનીઓ હોય, એમાં આવા નાના નાના રોકાણકારો દર મહિને પૈસા રોકે, એને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી તરીકે કહેવાય. અને તમે ધારો કે દર મહિને 500 રૂપિયા રોકી શકો અને આવી રીતના 500 ભેગા થઈ અને જે મોટી રકમ ભેગી થાય એ આ બધી કંપનીઓ શેર બજારમાં મોટા પાયે શેરો ખરીદે અને એની કમાણી થાય, એનો તમને ફાયદો થાય અને તમને એના યુનિટ મળે. હવે છેલ્લા ઘણા સમયથી તમે જોયું હશે કે મ્યુચ્યુઅલ ફંડની એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી કે લોકોના માઇન્ડ ઉપર હેમરિંગ થયું કે ખરેખર આ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવા જેવું છે, એનાથી ફાયદો થાય છે, કંઈ બહુ મોટું નુકસાન નથી થતું. પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર નીચે એક લાઇન લખવામાં આવે છે, મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ માર્કેટ રિસ્ક, એટલે એના જે શરતો લાગુ છે જોખમને આધીન છે એવું મ્યુચ્યુઅલ ફંડના એડવર્ટાઇઝમેન્ટમાં કહેવામાં આવે છે. પરંતુ જ્યારે લોકો કમાણી કરતા હોય, જ્યારે તેજી લાગતી હોય ને, ત્યારે લોકોને કોઈ નિયમો જોતા હોતા નથી. લોકો બસ આંધળું જ કરે કે અરે બાજુવાળો કમાવે ને તો હું કમાઈ જાઉં. આવી રીતના ધડાધડ લોકોએ રોકાણ કર્યા. હવે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એણે હમણાં તાજેતરની અંદર એક જે ડેટા જાહેર કર્યા એ ચોંકાવનારા છે. એમાં આ ડેટાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2025ની અંદર 61.33 લાખ લોકોએ એસઆઈપીના એકાઉન્ટ બંધ કરી દીધા છે. એની સામે નવા એકાઉન્ટ જે ખુલ્યા છે એ 56.19 લાખ છે. મતલબમાં જે નવા એકાઉન્ટ ખુલ્યા એની સામે બંધ થયેલા જે એકાઉન્ટ છે એના આંકડો વધારે છે. અત્યાર સુધીમાં એવું જોવા મળતું હતું કે જેટલા એકાઉન્ટો બંધ થાય એના કરતાં વધારે ખુલે. ડિસેમ્બર 2024નો જો આંકડો જોઈએ તો 54.27 લાખ નવા એકાઉન્ટ ખુલેલા અને એની સામે 44.90 લાખ એકાઉન્ટ બંધ થયેલા. નવેમ્બર 2024માં 49.47 લાખ નવા એકાઉન્ટ ખુલેલા અને એની સામે 39.14 લાખ આ એસઆઈપીના એકાઉન્ટ બંધ થયેલા. પરંતુ આ વખતે ગાડી રિવર્સમાં ગઈ. આ વખતે નવા જે એકાઉન્ટ ખુલ્યા એના કરતાં બંધ થવાની જે સંખ્યા છે એ વધી ગઈ. હવે નિષ્ણાતોની વાત કરીએ કે આ રીતના જે લોકો ગભરાટમાં આવીને પોતાના એસઆઈપી એકાઉન્ટ બંધ કરી રહ્યા છે, તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે અત્યારે આ રોકાણકારો એસઆઈપીના એકાઉન્ટ એટલા માટે બંધ કરી રહ્યા છે કે શેર બજારની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે
અને એને કારણે રિટેલ ઇન્વેસ્ટરોને ચિંતા છે. અને મ્યુચ્યુઅલ ફંડની અંદર એવું હોય કે તમે જ્યારે શેર બજાર વધે તો એ તમારા યુનિટની સંખ્યા વધે એટલે તમારી વેલ્યુએશન વધે. તમને 500 રૂપિયા ઉપર પહેલાં ધારો કે 20% રિટર્ન મળતું હોય અને બજાર ઘટે તો એ તમારું રિટર્ન ઘટીને 18%, 17%, 15% એ થઈ જાય. તો અત્યારે બજાર સતત ઘટી રહ્યું છે એટલે જે ઇન્વેસ્ટરોનો જે વેલ્યુએશન છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે આ બધા જે નવા રોકાણકારો છે એનો ભરોસો તૂટી રહ્યો છે. અને બીજી તરફ સોનું છે કે બીજા જે ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે એના રિટર્ન બહુ સારા મળી રહ્યા છે અને એની અંદરનું જે રિસ્ક ફેક્ટર છે એ બહુ ઓછું છે. એટલે આ બધા જે રોકાણકારો છે એને એવું લાગે છે કે હમણાં જ એકાઉન્ટ બંધ નહીં કર્યું તો છેલ્લા 4-5 વર્ષમાં જે કમાણી કરેલી છે એ પણ ધોવાઈ જશે. એટલે અત્યારે એકાઉન્ટ બંધ કરવું હિતાવહ છે એવું આ બંધ કરનારા લોકોનું માનવું છે. બીજું એક્સપર્ટનું કહેવું એમ છે કે આ બધા મોટે ભાગે જે અત્યારે એકાઉન્ટ બંધ કરાવી રહ્યા છે એ એવા ઇન્વેસ્ટરો છે કે કોરોના મહામારી વખતે જ્યારે લોકડાઉન હતું ત્યારે ઘણા બધા લોકો ફ્રી હતા અને એ વખતે શેર બજારની અંદર બધાને એવું લાગ્યું કે આ જ એક રસ્તો એવો છે કે જેમાંથી ધૂમ કમાણી થઈ શકે એમ છે. કારણ કે ઘણા બધાની નોકરી છૂટી ગયેલી, ધંધા બંધ થઈ ગયેલા અને તે વખતે એટલા બધા નવા ઇન્વેસ્ટરો કેપિટલ માર્કેટની સાથે જોડાયા કે રાફડો ફાટી ગયો. અને તે વખતે આઈપીઓમાં બી કમાયા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારો બી કમાયા, શેર બજારમાં રોકાણ કરનારા બી કમાયા. કારણ કે તે વખતે એક તરફી તેજી હતી, બજાર ઉપર ને ઉપર જ જતું હતું. એટલે લોકોને એકદમ મજા પડી જતી હતી કે આ તો બહુ સારામાં સારું છે, મહેનત વગર ધમાધમ રૂપિયા કમાવા મળે છે. એટલે જે રોકાણકારોએ બજારને જિંદગીમાં ક્યારેય તૂટતા જોયું નથી, બજારમાં કડાકો બોલી શકે, બજાર નીચે ઉતરી શકે, બજારમાં ભાવમાં કડાકા બોલી શકે એવું જે લોકોએ જિંદગીમાં જોયું નથી એવા લોકો અત્યારે ગભરાટમાં આવી ગયા છે. એ લોકોને એવી ખબર જ નહીં હતી કે શેર બજાર બી આવી રીતે તૂટી શકે છે. હવે નિષ્ણાતોનું સજેશન એવું છે કે જો તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરેલું હોય અને જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ કરવામાં માનતા હોય એ લોકોએ અત્યારે એસઆઈપીની અંદર ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખવું જોઈએ. કારણ કે બજારમાં અત્યારે નીચા ભાવે જે શેરો ખરીદાશે એ જ્યારે શેર બજારમાં તેજી આવશે ત્યારે શેરોના વેલ્યુએશન વધવાના છે. એટલે તમારા મ્યુચ્યુઅલ ફંડનું જે પોર્ટફોલિયો છે એના વેલ્યુએશન પણ તમને બહુ જ સારા મળશે. પણ અત્યારમાં જો તમે ગભરાટમાં આવીને બંધ કરી દેશો તો તમને લાંબા ગાળા માટે નુકસાન થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.